સાબરકાંઠા જિલ્લામાં પેટ્રોલ પંપ ઉપર જિલ્લા પુરવઠા વિભાગના અધિકારી અને તોલમાપ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ શરૂ કરાતા ખળભળાટ મચી ગયો હતો. અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત વિભાગના ઉપસચિવ દર્શના ચૌધરીની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી કે ચૌધરી અને આસિસ્ટન્ટ કંટ્રોલર લીગલ મેટ્રોલોજી H.A. ઠક્કરે તપાસ હાથ ધરી હતી, જેમાં વાહન ચાલકોને ગુણવત્તાયુક્ત અને પૂરતા માપમાં પેટ્રોલ અને ડીઝલ મળી રહે તે હેતુથી 5 જેટલા પેટ્રોલ પંપ પર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓની ટીમ દ્વારા સ્ટોક પત્રક સહિતના દસ્તાવેજોની ચકાસણી કરાઈ હતી તેમજ માફિયા દ્વારા પેટ્રોલ ભરી તપાસ કરવામાં આવી હતી.